संजोड़ी बाइक चला रही है और बीच में रुक गई। देखो आता नहीं है डोबो को, लेकिन फिर भी चला रही है। हेलो गाइस, स्वागत है हमारा एक नवा ब्लॉग में। केम छो बधा मजा में? आई होप कि बधा मजा में जशो। तो जो सर में ढाबा पर આવી ગયા છીએ, જોઈ લો ઢાબાની હાલત। તો ચલો આજે તો થયું કે તાબો સાફ કરી નાખ્યો। જો આટલો તો કરી નાખ્યો છે, હવે હે ને આટલું બાકી છે જો। તો ચાલો થોડો ટાઈમ તાબો સાફ કરી નાખીએ ને પછી મળું હું તમને। પછી આટલી સાફ સફાઈ થઈએ, આ મતલબ જો તો જો પછી આ બધું કરીને ક્યાંક જો હળગાવી દેવાનું, ગમે તે નહીં ક્યાંક નાખી દેવાનું જુઓ। બાકી આ બાજુનું જો બધું ક્લીન કરવાનું બાકી જ છે। દેખો ક્લીન કરવાનું રીઝન એક જ કે હમણાં સવારમાં હું અહીં ઊભો હતો ને તે પગે મારા હરે પડીને જતો રહ્યો, મતલબ એરું અડીને જતો રહ્યો ને, એટલે સાફ કરવું પડશે ને। કહે તો કાંઈ જો કંઈ સાફ કરવાની જરૂર નથી, પણ હવે કરવું પડશે। જો A few minutes later. संजोड़ी बाइक चला रही है और बीच में रुक गई। देखो आता नहीं है डोबो को, लेकिन फिर भी चला रही है। देखो संजोड़ी बाइक चला रही है अभी। ओ जो आवड़ी नहीं એટલે બંધ કરી દીધું। जो स्टार्ट करे संजोड़ी બાપુના। हाँ जो स्टार्ट હવે થઈ ગયું ને, જો ચલાવી જવા દે। જો આ તો જો ગેસ પછી ઘરે આવી ગયા ને આપણે જવાનું સમી। દેખો બાઇક લઈને જો ગાઈસ આ હે ગુજરવાડા સમી રોડ, મતલબ ગુજરવાડાથી સમી જવાનો રસ્તો જો બહુ મસ્ત। હવે તો આ જો બેરિકેડ ને બધું લાગી દીધું એટલે એક નંબર લાગે। જો બહુ મસ્ત હવે વ્યૂ સાથે બાઇક ચલાવવાની બહુ જ મજા આવી રહી છે ગાઈસ। રોડ હવે મતલબ બહુ મસ્ત લાગે, જો આવું બધું લગાવ્યું ને નવું એટલે એક નંબર લાગે। તો પછી જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા સમી। જો ગુજરવાડા ચોકડી તો જો પછી આપણે પેટ્રોલ લેવા માટે આવી ગયા। પન્નાસો 20 में આમાં તો જો પછી આપણે પેટ્રોલ લઈને મંચુરિયન લેવા માટે આવી જઈએ। એ કંઈ ખાવું તો ઘર માટે પેક કરીને લઈ જાઉં, તો મંચુરિયન ખાવા માટે આવી તો પછી મંચુરિયન લઈ અને આવી ગયા અને જો હવે ઘર તરફ નીકળી ગયા છીએ। ચલો અભી ગોઈંગ ટુ હોમ, લેટ્સ ગો। A lullaby sung to the open sky. Oh, whispering pines sing me. તો જો ગઈસ પછી આપણે સમી ગઈ, મતલબ સમી જઈ અને દુકાને પહોંચી ગયા છીએ। જો પપ્પાજી તો ઘરે છે એટલે ખબર નહીં આપણે દુકાને ક્યાં સુધી રહેવાનું છે। એટલે અત્યારે તો જો કેટલા વાગ્યા છે, 3 વાગો આવ્યા છે। તો જ્યારે પપ્પાજી આવશે ત્યારે આપણે જઈશું ઘરે, ત્યાં સુધી રહેવાનું છે, મતલબ ઓન ડ્યુટી, ડોન્ટ ઓફ। વેન પપ્પાજી ઇઝ કમિંગ એન્ડ આઈ એમ ગોઈંગ હોમ। કેવું લાગ્યું અંગ્રેજી જરા કોમેન્ટ કરજો। તો જો ગઈશ પછી 8:30 વાગ્યા છે અને આપણે જો દુકાને અહીં ઘરે આવી ગયા છીએ, મતલબ હવે ડ્યુટી ખતમ થઈ છે। તો હવે જો ડિનર કરી એટલે મતલબ જમીને બેઠા છીએ અને
થોડી વાર બ્લોગ એડિટ કરીએ અને આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. your tune. Call તો પછી